હાય સર, જય જય સોમનારાયણ. સ્વામિનારાયણ. હું હાલ કેનેડાથી બોલું છું ઓકે અને આ ક્લબ સાથે મારે ઓલમોસ્ટ 7 મંથ થયા અને એ પહેલા મારે તો ખાસી એવી મારી ફેટ મારે ઓલમોસ્ટ હું 280 પાઉન્ડ જેટલો હતો. એટલે અત્યારે મારું વેટ છે ઓલમોસ્ટ મેં આજ સવારે કર્યું 175 પાઉન્ડ જેવું છે અત્યારે મારું. આજ મારું રિઝલ્ટ છે અને હું મારા કમરમાંથી 10 ઇંચ જેટલી મેં મારી ઓછી કરી છે. જેનાથી જે મારા જે કપડા હતા રાઈટ, જે અહીંયા તો તમને આપણે બધાને ખબર જ છે કે અમેરિકામાં કે કેનેડામાં કે તમે જે સારા કપડા લેવા હોય તો ના મળે રાઈટ. પછી અમારે બીજા એવા કે મોટી લાઈક મોટાપાનું જે જ્યાં હોય જ્યાં વજનનું જ્યાં મળતા કપડા એ લેવા જવા પડે. પણ અત્યારે એવું થયું કે સરસ સરસ કપડા પણ હું પહેરી શકું રાઈટ. અને એટલું અમેઝિંગ ફિલિંગ થાય છે કે મારા જે જૂના કપડા પણ મારા અત્યારે જે હતા એ થઈ ગયા રાઈટ. મેઇન વસ્તુ શું હતું, મેં પહેલા પણ મારું વજન ઉતાર્યું હતું પણ એનાથી શું થયું હતું કે શરીરમાં બહુ જ તકલીફ પડવા માંડી, જેનાથી મારું ગોલ બ્લેડર મારે રિમૂવ કરવું પડ્યું હતું. ઓકે અને પછી ભાઈ આ વખતે મારું જયારે બેલી વધ્યું ત્યારે મેં વિચાર કર્યો હતો કે મારે ફરીથી ડાયટિંગ કે કસરત કરવાથી નથી ઉતારવું. પછી મને અમેઝિંગ મારા સિસ્ટરે આ ક્લબ સાથે જોડાણ કરી અને હું અમેઝિંગ કોચ રાઈટ ના માર્ગદર્શન રાઈટ બધું રીતે મારું જે રિઝલ્ટ એ મેઇન વસ્તુ છે. હું ક્લબ સાથે હંમેશા જોડાઉં છું અને આ ક્લબમાં આવીને જે વસ્તુ મને જાણવા મળી છે રાઈટ કે ભાઈ કેટલું આપણું જે ઘઉં છે રાઈટ, કેટલું સુગર એ આપણા શરીર માટે કેટલી બધી તકલીફ કરે છે રાઈટ. એ વસ્તુ આ ક્લબમાં આવીને જાણવા મળી અને ક્લબ જે મારા કોચ માર્ગદર્શન હંમેશા કરતા હતા એ પ્રમાણે મેં ફોલો કર્યું. એ પ્રમાણે મેં આ મારું અમેઝિંગ રિઝલ્ટ મને મળ્યું રાઈટ. અને અત્યારે પણ જો આ વસ્તુ ક્લબ સાથે જોડાયેલા ના હોય એ વસ્તુ મને પહેલા પણ ખબર હતી કે મેં ઉતાર્યું મને શરીરમાં કેટલી તકલીફ પડી. અને આ વખતે અમેઝિંગ મને એનર્જી વાઇઝ અત્યારે લોકો મને જોવે તો કે તારું અમેઝિંગ રિઝલ્ટ છે દર્શિવ, એમ કે જોઈને જ મને કે તે શું કર્યું રાઈટ. હું કાલે જ ફર્નિચર બાય કરવા ગયો હતો તો એક લેડી હતી કારણ કે મારી જોડે વાત કરતી હતી. પહેલા પણ હું ત્યાંથી જ બાય કરી દઉં. પહેલા એ મને રેકગ્નાઇઝ ના થઈ પણ મેં કીધું કે આર યુ રેકગ્નાઇઝ મી, એટલે કે યસ નો કે પછી મારી મમ્મીને જોયું એટલે કે યા તું એટલે કે તે કેવી રીતે શરીર ઉતાર્યું એમ. મેં કીધું આવી રીતે એમ કે મેં કીધું આર્યું મારો નંબર છે કે નેક્સ્ટ ટાઈમ હું તને જોઈશ તો તું મારા તને થિનર જોવી છે એમ મેં કીધું રાઈટ. એટલે એટલી ખુશ થઈ ગઈ રહી અને મારી જોડેથી તરત જ એને મારો ફોન નંબર લઈ લીધો. એટલે આ વસ્તુ જયારે કોઈ આપણને કહે કે તમને રેકગ્નાઇઝ ના કરે તો આપણે એવું ફિલિંગ થાય કે આપણે એવું કેવું તમે દેખાતા હતા પહેલા અને અત્યારે કેવા દેખાવો છો. ડેફિનેટલી કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન, કોન્ફિડન્સ આપણી ઉપર અને સ્પેશિયલી આપણા કોચની ખાસ કરીને નોલેજ અને ઇન્ફોર્મેશન કે જે આપણને હેલ્પ કરે છે. સો થેન્ક યુ દર્શિભાઈ. તમે 75 પાઉન્ડ એટલે લગભગ 37 કિલો વજન ઘટાડી નાખ્યું. કમરથી કેટલી ઘટી ગઈ? પહેલા કમરની સાઈઝ અને અત્યારે કેટલી છે? અત્યારે મારી સર અત્યારે હું 36 છે મારી અને હું પહેલા 46 હતી મારી પહેલા. 46 હતી રાઈટ. ઓકે, ઓલ ધ બેસ્ટ દર્શિભાઈ. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર સર. યોર ટાઈમ એન્ડ થેન્ક યુ. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. સો આપણી સાથે લાસ્ટ સ્ટોરી છે અને આપણે કવર